વાત કરીએ વડનગરની તો વડનગરમાં સુંઢિયા ઓપી પોલીસ મથકે તાળા કેમ, જ્યાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે તંત્રને સવાલ કર્યા છે। ત્યારે 24 કલાક સ્ટાફ હાજર રહે તેવી પણ માંગ કરવામાં આવી છે, જ્યાં પોલીસ ચોકીમાં સફાઈનો પણ અભાવ હોવાની રાવ ઉઠી છે। ત્યારે સફાઈ કામદાર પણ 3 મહિનાથી પગારથી વંચિત છે તેવું જણાવવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે પોલીસ સ્ટેશન જે પોલીસ મથક જે છે એ પોલીસ મથક લોકોની સેવા માટે હોય છે, પરંતુ વડનગર સુંઢિયા ઓપી પોલીસ મથકને તાળા કેમ આ અંગેનો પ્રશ્ન જે છે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખે ઉઠાવ્યો છે। તંત્રને કર્યો છે આ પ્રશ્ન કે જે 24 કલાક સ્ટાફ હાજર રહે તેવી માંગ પણ કરવામાં આવી છે। ત્યારે પોલીસ ચોકીમાં સફાઈનો પણ અભાવ જોવા મળ્યો છે, ત્યારે સફાઈ કામદાર પણ 3 મહિનાથી પગારથી વંચિત છે। મારી ગામની વસ્તી ઘણી મોટી છે। પોલીસ સ્ટેશન મારું બંધ તાળું હોય છે। અહીંયા કોઈ પોલીસ અત્યારે હાજર રહેતો નથી। રહેવા માટે સરસ ક્વાર્ટર્સ પણ બનાવેલા છે। આવડું મોટું મારું ગામ છે, નાની મોટી સમસ્યાઓ થતી હોય છે, તો મારે કોને કહેવી? તો હું એસપી સાહેબને નમ્ર વિનંતી કરીને કહું છું કે જેટલું બને એટલું જલ્દી મારા ગામમાં પોલીસ સ્ટાફ રહે અને ક્વાર્ટર્સમાં રહે અને પોલીસ ચોકી ખુલ્લી રહે એવું તમે કરવા મારી નમ્ર અપીલ છે। મારા ગામમાં આઉટ પોલીસ સ્ટેશન હતું, જે ગાયકવાડ વખતે બનેલું હતું ને જીરણ થયું હતું। એ વખતે ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ હતા, એમના પાસે પોલીસ સ્ટેશન, રેસિડેન્ટ, ઓફિસ અને પ્રોટેક્શન વોલ સાથે 1 કરોડ ને 50 લાખનું બાંધકામ કરેલું। 3 વર્ષથી કોઈ આઉટપોસ્ટમાં સ્ટાફ રહેતો નહોતો। એ વખતે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક માનનીય પૃથ્વીરાજ ગોહિલ સાહેબનો વડનગર કેમ્પ હતો। એ વખતે રજૂઆત કર્યું તો આખો પોલીસ સ્ટાફ સુંઢિયા આઉટપોસ્ટમાં મૂકવામાં આવ્યો હતો। સુંઢિયા ગામમાં આઉટપોસ્ટમાં અત્યારે હાલ કોઈ જવાબદાર પોલીસ કર્મચારી હાજર નહીં રહેવાના કારણે સુંઢિયા ગામમાં નાના મોટા જે ગુનાઓ થાય છે તેની ફરિયાદ કરવા માટે બહુ જ તકલીફ પડે છે। પ્લસ સુંઢિયા જે પોલીસ સ્ટેશન એટલું બહુ વ્યવસ્થિત બનાવેલું છે, એમ છતાંય ત્યાં ગંદકીની બહુ જ તકલીફ છે। મારી ગામની વસ્તી ઘણી મોટી